બધાને મારા ઓમ નમો નારાયણ। આપણે હર મહિનાની 5 તારીખે અહીંયા ભાવનગર ડ્રીમ હોટલ ની અંદર કેન્સર કેમ્પ નું આયોજન રાખવામાં આવે છે અને હરેક વખતે ગયા વખતે 200 આસપાસ દર્દીઓના નામ નોંધાયેલા હતા। આજે પણ એટલા જ દર્દીઓના નામ નોંધાયેલા છે। અહીંયા એક ત્રિવેણી સંગમ છે જેની અંદર ભોજન ભજન અને ભક્તિ એટલે કે અમે જે કાંઈ સંન્યાસી સાધુ અને સનાતન ધર્મ સાથે જોડાયેલો અને અહીંયા ભોજનની પણ એક વ્યવસ્થા સારી એવી થાય છે। હરેક જગ્યા ઉપર કેમ્પો થતા હોય। કુલ ગુજરાત ભરની અંદર મારા 13 થી 14 જગ્યા ઉપર કેમ્પ થાય છે। હું સનાતન ધર્મ સાથે જોડાયેલો સાધુ, મારો મકસદ એક જ છે કે હું ભારતને કેન્સર મુક્ત બનાવું। એના માટે થઈને અમે જે દર્દીઓને દવા આપતા હોય એકદમ નિઃશુલ્ક આપતા હોઈએ છીએ। અન્ય બીજી કાંઈ પણ દવાઓ જે સાથે લાવતા હોય છે એ દર્દીની રાહત પ્રમાણે એને દવા મળતી હોય છે અને ખાસ કરીને કેન્સરના દર્દીઓનો બહુ સારા એવા પરિણામ છે। ધ્યાન, યોગ ને પ્રાણાયામ સાથે શીખવાડતા હોઈએ છીએ અને જે કાંઈ આયોજક આ બધું કામ કરે છે એને અમે દિલથી સસાધુવાદ નમો નારાયણ કરીએ છીએ પ્રભુ। મારે ગુજરાત ભરની અંદર કુલ 13 જગ્યા ઉપર કેમ્પ થાય છે। હું મારા કેમ્પની યાદી તમને આપી દઉં કે આજે 5 તારીખ અહીંયા ભાવનગર કેમ્પ છે, તો 9 તારીખ સાણંદ, 10 તારીખ અમદાવાદમાં હોય છે, 12 તારીખ બરોડા, 13 તારીખ પેટલાદમાં, 15 તારીખ અમરેલી, 18 તારીખ સુરત ની અંદર, 24 તારીખ ઊંઝા, 25 તારીખ ખેડબ્રહ્મા, 30 તારીખ ખેરાળુ અને બીજી તારીખ છે દેલવાડા ગુપ્ત પ્રયાગ ની અંદર। આટલી જગ્યા ઉપર આપણા કેમ્પો થશે। પ્રભુ અમારી દવાથી બહુ સારા એવા રિઝલ્ટ છે। જે દર્દી ધ્યાન, યોગ ને પ્રાણાયામ કરે છે અને ખાનપાન ની પરેજી રાખે છે એ દર્દીને અમારા ઇન્સ્ટાગ્રામ ની અંદર આઈડી ની અંદર તમે જુઓ તો ખ્યાલ આવે કેટલા દર્દીઓને અમે સારા કરી દીધા છે। પણ જે દર્દી ખાવા પીવાની પરેજી રાખે છે, નિત્યપણે દવાનું સેવન કરે છે, એમને બહુ સારા પરિણામ મળ્યા છે પ્રભુ। અને આ તો આપણા સંતોની, ઋષિ મુનિઓની ધરોહર છે પ્રભુ। આયુર્વેદ છે એ ઘર ઘર સુધી પહોંચવું જોઈએ, ખાન પીવાની પરેજી રાખવી જોઈએ, જેથી કરીને આપણે અમારે તો કાલે દેલવાડામાં એક નાનું બાળક હતું અને એને કેન્સર થઈ ગયું। આવડી મોટી ગાંઠ હતી, આયુર્વેદની તાકાતથી એ ગાંઠ પણ મટી ગઈ। આ તો ઋષિ મુનિઓનું ધરોહર છે પ્રભુ। પણ આ બધા સેવાકીય પ્રવૃત્તિઓ વાળા જે કઈ કામ કરે છે એના થકી અમે અહીં સુધી પહોંચતા હોય પ્રભુ। અને અહીંયા તો વિચાર કરો 200 દર્દીઓને ભોજન પ્રસાદ દેવાતા હોય। આ જે સંગમ થાય છે ને આ જે કઈ સેવાકીય પ્રવૃત્તિ થાય છે, ધન્યવાદ છે લોકોને કે જે આ બધી મહેનત કરે છે।